શેર મૂડી વ્યવહારનો દાખલા નંબર 21 પ્રમાણસર શેરની ફાળવણી વાળો દાખલો છે. શારદા લિમિટેડે 10 ના 1 એવા 6 લાખ ઇક્વિટી શેર શેર દીઠ 4 ના પ્રીમિયમે બહાર પાડ્યા ને શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. જો તો બહાર પાડેલ શેર કેટલા છે? બહાર પાડેલ શેર કેટલા છે? 6 લાખ. બહાર પાડેલ શેર કેટલા છે? 6 લાખ. 6 લાખ. ઓકે. અરજી સાથે કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા. મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા અને વચ્ચે લખેલું છે પ્લસ પ્રીમિયમ, તો 3 વત્તા 4 રૂપિયા પ્રીમિયમ, કુલ કેટલા મંગાયા? 7 રૂપિયા. ઓકે. પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાયા? એટલે 4 ને 3 7, 7 ને 3 10 રૂપિયા પૂરેપૂરા થઈ ગયા. 3.5 ગણું ભરણું ભરાયું. ભરણું ભરાયું એટલે અરજીઓ મળી. શું મળી? અરજીઓ કેટલી મળી? 3.5 ગણી. કેટલી? જેટલા શેર બહાર પાડેલા છે એના 3.5. કેટલા શેર બહાર પાડેલા આપણે? 6 લાખ. કેટલા? 6 લાખ ના 3.5 ગણા કરું એટલે જવાબ કેટલો આવે? 21 લાખ અરજીઓ મળી. કેટલી? 21 લાખ. 21 લાખ મળી એનો મતલબ કેટલી અરજીઓ વધારે મળી? 15 લાખ અરજીઓ વધારે મળી. કેટલી? એટલે કમ્પ્લીટ ખબર પડી ગઈ હે ને? આપણે અમુક દાખલાની અંદર મોસ્ટ ઓફ દાખલાની અંદર જે વધારે અરજીઓ મળે એ પૂરેપૂરી શું કરવામાં આવે? પરત કરવામાં આવે. પણ અમુક છેલ્લા જે દાખલાઓ જે છે એની અંદર પ્રમાણસર શું કરવામાં આવે? ફાળવણી કરવામાં આવે. જે દાખલાની અંદર પરત કરે એમાં લખેલું હોય કે વધારાની અરજીઓ કંપનીએ ના મંજૂર કરી તેમના પૈસા પરત કર્યા. આની અંદર આવું લખેલું હશે નહીં. જે પૈકી 4/7 ભાગની શેર અરજીઓ પૂરેપૂરી શું કરી? ના મંજૂર કરી. હે ને? કેટલી નામંજૂર કરી એટલે પરત કરી. નામંજૂર કરી એટલે તો આપણે વધારે કેટલી મળી? 15 લાખ મળી ને? 15 લાખ માંથી પરત કેટલા કરવાના? કેટલા કીધું છે? 4/7. આ 4/7 કોના? જે ભરણું ભરાયું છે તેના. ભરણું એટલે અરજીઓ કેટલી મળી? 21 લાખ ના 4/7 કરવાના. એટલે 21 લાખ ગુણ્યા 4/7 એટલે 12 લાખ અરજીઓ પરત કરી. કેટલી? 12 લાખ. તો એનો એટલે 15 લાખ માંથી 12 લાખ પરત કરી તો વધારે કેટલી રાખી? આ વધારે કેટલી રાખી? 3 લાખ. વધારે કેટલી રાખી? આ 3 લાખ નું શું કરવાનું? અરજી વખતે જે વધારે પૈસા ભરેલા હોય ક્યાં ટ્રાન્સફર કરવાના? મંજૂરીમાં ટ્રાન્સફર કરી દેવાના. 3 લાખ અરજીઓ વધારે રાખી, એ અરજી વખતે જે પૈસા વધારે મળ્યા એ ક્યાં ટ્રાન્સફર કરી દેવાના? ઓકે. બાકીના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા. શેર અરજી સાથે મળેલા વધારાના નાણાં શેર મંજૂરી તથા શેર હપ્તા પેટે મજરે લીધા. આટલી ખબર પડી ગઈ? આગળ દાખલામાં શું કીધું છે? શારદા લિમિટેડના ચોપડે જરૂરી આમનો લખો. તો અહીંયા 1, 2 ને 3 હપ્તા છે એટલે 3 દુ કેટલી આમનો થશે? કુલ 6 આમનો થશે. કેટલી આમનો થશે? 6. કમ્પ્લીટ ખબર પડી? ઓકે. સૌથી પહેલી આમનો શું થશે? બેંક ખાતે ઉધાર. અરજીની 2 આમનોધમાં. અરજીની 2 આમનોધની અંદર પહેલી આમનો શું લખવામાં આવશે? બેંક ખાતે ઉધાર. ચલો. કેટલા બહાર પાડેલ શેર છે? સોરી, અરજીઓ કેટલી મળેલી છે? 21 લાખ. ગુણ્યા અરજી વખતે કેટલા મંગાયા? 4. 21 લાખ ગુણ્યા 4 કરો, જવાબ કેટલો આવે? 84 લાખ રૂપિયા. કેટલા? 84 લાખ. તે ઇક્વિટી શેર અરજી ખાતે લખવામાં આવે. તે કોના ખાતે લખીશું આપણે? ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલા રૂપિયા? 84 લાખ. 84 લાખ ના 84 લાખ. Got it everyone? Have you any type of doubt? No. Okay. બીજા નંબરની આમ નોંધમાં જે જમા કર્યું પહેલા નંબરમાં જે જમા કર્યું બીજા નંબરમાં શું કરી દેવાનું? ઉધાર. એટલે શું લખીશું અહીંયા? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે. અરજી વખતે તો કોઈ પ્રીમિયમ છે નહીં. અરજી વખતે પ્રીમિયમ છે ના. હવે અરજી વખતે જે વધારાની અરજીઓ મળી એના પૈસા શું કરવાના છે? પરત. તો જે પરત કરવાના તે કોના ખાતે લખવાના? બેંક ખાતે. અને જે વધારાની અરજીઓ રાખી એ કોના ખાતે ટ્રાન્સફર કરવાની? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે?
મંજૂરી ખાતે. ચલો તો અહીંયા આપણે સૌથી પહેલા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા કરવાના? પહેલા નંબરની આમ નોંધમાં જે જમા કર્યા છે એના એ કેટલા? 84 લાખના 84 લાખ. ઇક્વિટી શેર મૂડી ખાતે કઈ રકમ લખવાની? બહાર પાડેલ શેર સાથે ગુણાકાર. 6 લાખ ગુણ્યા કેટલા? 4. તો 6 લાખ ગુણ્યા 4 કરો તો મૂડીમાં કેટલા થશે? 24 લાખ. કેટલા? ઓકે. બીજા બેંક ખાતે કેટલા લખવાના? પરત કેટલા કર્યા? તો પરત 12 લાખ. કેટલા? 12 લાખ ગુણ્યા કેટલા? 4. એટલે 12 લાખ ગુણ્યા 4 કરો તો બેંક ખાતે કેટલા જમા કરવાના? 48 લાખ રૂપિયા. અને મંજૂરીમાં કેટલા ટ્રાન્સફર કર્યા? તો મંજૂરીમાં આપણે 3 લાખ શેરના પૈસા ટ્રાન્સફર કર્યા. 3 લાખ ગુણ્યા કેટલા કરવાના? 4. એટલે 3 લાખ ગુણ્યા 4 કરો કેટલા આવે? 12 લાખ રૂપિયા. ચલો આની અંદર કોઈને કઈ ડાઉટ? કોઈ પ્રશ્ન કઈ? ઈઝી છે કે હાર્ડ છે? ચલો ત્રીજા નંબરની આમનું મંજૂરીનો વારો આવ્યો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે જો મંજૂરીની જોડે જોડે પ્રીમિયમ બી છે. મંજૂરીની જોડે જોડે શું છે? તો તે કોના ખાતે લખાશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો હવે મંજૂરીમાં આપણે કુલ કેટલા મંગાયા? બહાર પાડેલ શેર કેટલા? 6 લાખ ગુણ્યા 7 કરો એટલે કેટલા ઉધાર કરવાના આપણે? 42 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 42 લાખમાંથી મૂડી કેટલાની? મૂડી 3 રૂપિયા. 6 લાખ ગુણ્યા 3 કરો એટલે મૂડી કેટલી આવે? 18 લાખ રૂપિયા. ચલો તો પ્રીમિયમ કેટલા રૂપિયાનો? તો કે પ્રીમિયમ 6 લાખ ગુણ્યા કેટલા કરવાના? 4. એટલે 24 લાખ કોની અંદર જાય? પ્રીમિયમ ની અંદર. 24 લાખ ઇઝ ટ્રાન્સફર ટુ પ્રીમિયમ અકાઉન્ટ. હવે આના પૈસા મળે. આના પૈસા મળે એટલે શું લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. આમાં તો પૂરેપૂરા પૈસા મળે છે, કોઈ બાકી રાખતું તો મળવાના બાકી હપ્તા નહીં આવે. તે જમા કોના ખાતે કરવાના? ઇક્વિટી શેર. હવે જો નિયમ એવો છે જેટલા આપણે મંજૂરી ખાતે ઉધાર કર્યા હોય ને એટલા જમા કરવાના. તો અહીંયા મંજૂરી ખાતે ઉધાર કેટલા કરવાના કરેલ છે? 42 લાખ માંથી 12 લાખ તો આપણે પ્રથમ હપ્તા અરજી વખતે ઓલરેડી જમા થઈ ગયા છે, હે ને? 12 લાખ આપણે અરજી વખતે જે પૈસા વધારે મળ્યા હતા એ ક્યાં ટ્રાન્સફર કર્યા હતા? આપણે મંજૂરીમાં. તો અરજી વખતે આપણે ઓલરેડી 12 લાખ રૂપિયા મંજૂરી ખાતે જમા. તો 42 લાખ માંથી 12 લાખ જમા થઈ ગયા. તો હવે આપણે મંજૂરી ખાતે જમા કરવાના કેટલો વારો આવ્યો? 30 લાખ રૂપિયા. હવે મંજૂરી વખતે કેટલા રૂપિયા મળશે? 30 લાખ રૂપિયા. મંગાયા હતા કેટલા આપણે? 42 લાખ. મળ્યા કેટલા? 30 લાખ. કેમ 12 લાખ ઓછા? કેમ કે એ 12 લાખ આપણે અરજી વખતે વધારે રાખ્યા હતા, હે ને? 3 લાખ શેરના પૈસા શું કર્યા હતા? વધારે રાખ્યા હતા. એ પૈસા એટલા હવે શું મળશે? ઓછા મળશે. ગોટ ઇટ એવરીવન? કમ્પ્લીટ ખબર પડી? હવે કોનો વારો આવ્યો? આખરી હપ્તાનો. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. 5મા નંબરની આમ નોંધ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. તે કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. આની અંદર તો આખરી હપ્તામાં પ્રીમિયમ બીજું કઈ છે નહીં. તો આખરી હપ્તામાં મંગાયા કેટલા રૂપિયા? છેલ્લા હપ્તામાં કેટલા બહાર પાડેલ શેર છે? 6 લાખ. 6 લાખ ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 1 8 18 લાખ ઉધાર. 1 8 18 લાખ જમા. ચલો એના પછી 6થા નંબરની આમ નોંધ. આના પૈસા મળે. આના પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? બેંક ખાતે. તે કોના ખાતે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? આખરી હપ્તા ખાતે. કેટલા રૂપિયા? 18 લાખ. 18 લાખ. રૂપિયો વધારે નહીં, રૂપિયો ઓછો પણ નહીં. ચલો આ દાખલામાં કોઈને કઈ કન્ફ્યુઝન ખરી? કોઈને કઈ ડાઉટ ખરી? હા ચલો હવે આપણે આગળ વધીએ, હે ને? નેક્સ્ટ દાખલા તરફ. આની અંદર 6 આમ નોંધ જ છે. હા બીજી કોઈ છે જ નથી. જપ્ત નથી કરેલા. જપ્ત કરેલા શેર ફરીથી બહાર નહીં પાડવાના. 3 હપ્તા છે. 3 હપ્તાની કેટલી આમ નોંધ થાય? 6 આમ નોંધ. ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. મુંબઈની સુભા લિમિટેડ કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે? સત્તાવાર મૂડી શેર દીઠ 1 રૂપિયા લેકે 18 લાખ શેરની બનેલી છે. સત્તાવાર મૂડી એટલે ઓથોરાઇઝ કેપિટલ.
કંપની વધારેમાં વધારે 18 લાખ શેર બહાર પાડી શકે. તો આ સત્તાવાર મૂડી જે આપેલી છે એનામાં શૈલેષ દાખલામાં એનો કોઈ લેવા દેવા નથી. ખબર પડી કે ના પડી? ઓકે, કંપનીએ એટલે કંપની મેક્સિમમ કેટલા બહાર પાડી શકે? 18 લાખ. કંપનીએ 12 લાખ શેર દીઠ 580 ના પ્રીમિયમથી જાહેર જનતામાં બહાર પાડ્યા. તો બહાર પાડેલ શેર કેટલા? બહાર પાડેલ શેર 12 લાખ. બહાર પાડેલ શેર કેટલા છે? 12 લાખ. એટલે કંપનીને મેક્સિમમ લિમિટેડ સેબી દ્વારા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું કે તમે વધારે ને વધારે 18 લાખ શેર બહાર પાડી શકો. તો કંપનીએ શું કર્યું કે આપણે આટલા બધા પૈસાની જરૂર નથી, આપણે 18 લાખ પૂરેપૂરા નહીં પાડવા, ભવિષ્યમાં ક્યારે જરૂર પડશે તો બાકીના પાડીશું, પણ અત્યારે આપણે કેટલા બહાર પાડીએ? 12 લાખ. ઓકે, જેના પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી વખતે કેટલા મંગાયા? 290.5 રૂપિયા. એમાં કીધું છે 290 રૂપિયા પ્રીમિયમ છે, એનો મતલબ અડધો રૂપિયો એટલે 50 પૈસા શું કહેવાય એની મૂડી, અને 290 રૂપિયા પ્રીમિયમ એટલે કુલ કેટલા થયા? 290.5. મંજૂરી વખતે કેટલા મંગાયા? 0.50 રૂપિયા મૂડીના પ્લસ 290 રૂપિયા 290.5 રૂપીસ. જાહેર જનતામાંથી કંપનીને 16,50,000 અરજીઓ મળેલી હતી. મળેલ અરજીઓ કેટલી? એટલો મતલબ કેટલી વધારે મળી? 4.5 લાખ. કેટલી વધારે મળી? હવે આપણે જોવાનું એ રહેશે 4.5 લાખ પરત કરી કે એમાંથી થોડા ઘણી રાખી ને થોડા ઘણી પરત કરી, એ જોઈ લઈએ. જેમાંથી 1.5 લાખ શેરની અરજીઓ નામંજૂર કરી, એનો મતલબ 4.5 લાખ માંથી પરત કેટલી કરી છે? આ પરત કરી, બરોબર છે. અને આ કંપની પોતાની પાસે રાખી. જે પૈસા ક્યાં ટ્રાન્સફર થશે? ક્યાં કરશે? મંજૂરીમાં. ગજેન્દ્ર, આ કઈ આવવાનો ટાઈમ છે તમારે ભાઈ? હે, 1:15 વાગે ટ્યુશન હોય છે, તમે 1:45 વાગે આવો છો, અડધો કલાક ઓલરેડી લેટ આવો છો, રોજ લેટ આવે છે પાછો. બાકીની શેર અરજી પર 12 લાખ શેર મંજૂર કર્યા. મંગાવેલી બધી રકમ સમયસર મળી ગઈ હતી. કંપની શેર અરજી અને મંજૂરીનું ખાતું શું રાખે છે? સંયુક્ત રાખે છે. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. અરજીની કેટલી આમનોંધ થશે? મંજૂરીની કેટલી આમનોંધ થશે? કોઈ જપ્તી નથી, કઈ છે નથી. આવા દાખલા પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા રહેલા છે. આ દાખલો હવે તમારે જાતે ગણવાનો છે. આ દાખલો શું કરવાનો છે? તમારે જાતે ગણવાનો છે. તમારો મગજનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને જણાવવાનો છે. ઓકે, હવે એના પછીના બે દાખલા જે છે ને 23 અને 24 એ એટલા ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે આપણે એ કરીશું નહીં. એમાં આપણે ટાઈમ વેસ્ટ કરીશું નહીં. ક્લિયર? ઓકે, ચલો તો પહેલા સૌપ્રથમ તમે 21મા નંબરનો દાખલો ગણી લો, જે મેં અહીંયા ગણાયેલો છે, અને પછી 22મા નંબરનો જાતે ટ્રાય કરો.